સર્વ વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી લીલુબાઈ વાણિયાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। પોરબંદરમાં વાણિયા વૈષ્ણવ દર વર્ષે છઠનો ઉત્સવ મનાવતા। તેની પુત્રી લીલુબાઈ પણ રંગમાં પૂરી રંગાયેલ હતી। તેનો ધણી બખાથી તેડવા આવ્યો। તે ઉત્સવ ઉપર ન રોકાતા ઉતાવળથી તે લીલુને તેડી ગયો। 1000 ગાંવ દૂર નીકળી ગયા। લીલુને વિરહ ભાવ ઉત્પન્ન થયો। એકાએક ઓચિંતા તોફાન વિફળ્યું અને 8 ઘડીમાં પાછું પોરબંદર આવ્યું। કૃપાનિધિ એવા શ્રી ગોપાલલાલજી ભાવથી વશ થાય છે। જેના ગુણ ગાય છે અને એ પ્રમાણે વર્તે છે તેની વારે કૃપાનિધિ જરૂર પધારે છે। સતયુગમાં ધ્યાનથી જે ફળ મળતું તે જ ફળ ત્રેતાયુગમાં યજ્ઞથી મળતું, તે જ ફળ દ્વાપરમાં પૂજનથી મળતું અને તે જ ફળ કળીકાળમાં પ્રભુના ગુણ જશના કીર્તનથી મળે છે। મહાન પવિત્ર સુદામાપુરી પોરબંદરમાં શ્રી ગોપાલલાલજીના સેવક વાણિયા વૈષ્ણવ રહેતા। તે મહાન ભગવદી અને પ્રભુના પૂર્ણ કૃપા પાત્ર હતા। તેમની સ્ત્રી પણ મહાસાધ્વી અને ધર્મની પૂર્ણ ભાવના વાળી હતી। તેમને લીલુબાઈ નામની એક પુત્રી હતી। તે પણ સત્સંગના રંગથી રંગાયેલી હતી। તેમાં કોઈ પણ જાતની ઉણપ ન હતી। તે સર્વેનો શ્રી ગોપાલલાલ ઉપર પૂર્ણ ભાવ હતો। બખામાં કોઈ મહાશ્રીમંત માણસને ત્યાં પુત્રીને પરણાવી હતી, પણ જમાઈ તથા તેના કુટુંબી વિધર્મી હતા, એટલે કે પ્રભુ શ્રી ગોપાલલાલજીમાં કે કોઈ પણ માનતા નહીં। શ્રાવણવદી છઠનો ખેલ શેઠને ત્યાં દર સાલ થાય। ઘણા વૈષ્ણવો ત્યાં આવે અને આનંદ ઉત્સવ બહુ જ થાય। વૈષ્ણવોની સેવા કરી શેઠ શેઠાણી ઘણા જ ખુશ થાય। લીલુબાઈ પોતાના પિતાને ત્યાં હતી। છઠનો ઉત્સવ નજીકમાં હતો અને અકસ્માત તેનો પતિ તેડવા આવ્યો। સાથે વહાણ હતું, તેથી તુરત લીલુને મોકલવા શેઠને કહ્યું। શેઠ કહેવા લાગ્યા, પ્રભુનો ઉત્સવ નજીકમાં છે, માટે 5 દિવસ રોકાઈ જાઓ તો વધારે સારું। મારા મનમાં એવી ઈચ્છા છે કે મારી પુત્રી અને તમે આ ઉત્સવમાં ભાગ લ્યો। શેઠાણી પણ આગ્રહ કરવા લાગ્યા, રોકાવને, એમાં શું? આવો વૈષ્ણવના સમૂહના દર્શનનો લાભ ભાગ્યે જ મળે, માટે આ લાભ ઠાલો જવા ન દેવાય, માટે તમે રોકાઈ જ જાઓ। જમાઈ વિવેકથી કહેવા લાગ્યો, મારાથી વધુ અહીં ન રોકાવાય। મારું સર્વ કાર્ય ખોટી થાય એ મોટી મૂંઝવણ છે, કારણ કે વહાણ બધા માલથી ભરેલા છે। તેમાંથી કાંઈ દેખાય તો નફો મળે, પણ જો કદાચ વરસાદ થાય તો મોટી ખોટ પણ જાય। માટે વિલંબ કરશો નહીં, મારે કાલે જ જવાનું છે। મારા પ્રત્યે આપનો સ્નેહભાવ ઓછો ન થાય તે ધ્યાન રાખશો। જમાઈનું એવું બોલવું સાંભળી શેઠ શેઠાણી સ્તબ્ધ થઈ ગયા। મોઢેથી કાંઈ બોલી ન શક્યા। પોતાની લાડકવાઈ પુત્રીને લાલન પાલનથી ઉછેરી મોટી કરી તેને ઉત્સવના સમય ઉપર મોકલતા દુઃખ કેમ ન થાય? પણ જમાઈની યોગ્ય વાત સાંભળી તેને ના પણ કેમ કહેવાય? તેથી જવા માટે ખુશીથી આજ્ઞા આપી અને સર્વ તૈયારી કરી કુટુંબીજન તથા સગા સંબંધીઓ બંદર ઉપર વળાવવા આવ્યા। લીલુને સારી શિખામણ સૌ યોગ્યતા પ્રમાણે આપવા લાગ્યા। શેઠાણી પણ પોતાની પ્યારી પુત્રીને કહેવા લાગ્યા, પ્યારી પુત્રી લીલુ, હું તને 2 વચન શિખામણના કહું એ ધ્યાનથી સાંભળજે, જેથી સાસરિયામાં કોઈ વખત દિલગીરીમાં હોય ત્યારે તને સુખ મળે। બેન, તું સાણી થઈ સૌ સાથે હળી મળીને રહેજે, કાયર થતી નહીં। કદાચ કોઈ કાંઈ અયોગ્ય કહે
તો સાંખી રહેજે. આપણે ઘેર ઓછોનો સમય આવ્યો, પણ તારે તો માણવાનું નહીં હોય. હવે પ્રભુ ઉપર મનમાં પ્રેમ લાવીને એનું સ્મરણ કરજે. એને અહોનિશ રટતા તું ઉત્તમ ફળને પામીશ. મનમાં પૂરો વિશ્વાસ રાખજે. હવે તું વાણમાં બેસી વિરામ પામ. લીલું કહેવા લાગી, માતા, મને સર્વે રીતે સુખ છે, પણ પ્રભુનો વિયોગ મારાથી કેમ સહી શકાય? આપણે ત્યાં ઓછા ઉપર ઘણા વૈષ્ણવો આવશે, પણ મને એ જ ખેદ થાય છે કે હું તેના દર્શન સુદ્ધા નહીં કરી શકું. એવા દુઃખી હૃદયથી અનેક વાતો કરી લીલું પોતાની માતાને શાંતિ આપવા કહેવા લાગી. શ્રી ગોપાલલાલજી મહારાજની કરુણતા ફરી કોઈ સમય આપણે મળીશું. માટે હવે તમે ઘરે જાઓ. મારે માટે જરી પણ ચિંતા ના કરશો. શ્રી ગોપાલલાલજી જેની રક્ષા કરવા વાળા છે, તેને હે માતાજી શું દુઃખ હોય? માતા અને પુત્રી જુદા પડ્યા. આંખોમાંથી બંનેને આંસુ ચાલ્યા જાય છે. સૌ ઘરે પાછા આવ્યા અને વાણ પણ રસ્તે ચાલવા લાગ્યું. પણ પતિની સાથે જવામાં લીલુને જરી પણ ચેન નથી પડતું. પોતાના મનમાં અનેક વિચારો આવજા કરે છે. અરે, પિતાને ઘેર ઓછો છે, પણ મારે માણવાનું સર્જાયેલ નથી. ત્યાં તો પ્રભુના પ્રેમી અનેક વૈષ્ણવો આવશે. ઘણી જાતની સામગ્રી ત્યાં પ્રભુને ધરાવાશે, પણ મારી પાસે તો કાંઈ નથી. હું પ્રભુને શું ધરું? અહીંથી ઘર પણ ઘણું જ દૂર છે. ત્યાં પહોંચાય પણ ક્યાંથી? વળી મારી વતી સામગ્રી ધરવાનું માતાને પણ કહેતા ભૂલી ગઈ. એવા અનેક વિચાર કરી પ્રભુને વિનંતી કરવા લાગી. હે વાલા પ્રભુ, આવો આવો, હું હાથ જોડી તમને વિનવું છું. પોરબંદર અહીંથી ઘણું દૂર છે. કાલે ત્યાં ખેલ થશે. પ્રભુ તારા વાલા વૈષ્ણવો આવી અનેક વિધિ ખેલ કરશે, કીર્તન ગાશે, ભોગ ધરાવશે અને લીલા લહેર કરશે. પણ વાલા, મારી જેમ રંકદાસી ઉપર કરુણા કરી પ્રભુ તારી વિનંતી ધ્યાનમાં લેજો. બીજો કશો ઉપાય નથી. હું તમને સર્વથી ઉત્તમ જાણું છું. પ્રભુ વેલી સહાય કરો. વિનવતા બહુ રડી પડી. આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. મન બહુ મૂંઝાય છે. કાંઈ ચેન પડતું નથી. ભૂમી ગયેલા ચિત્તમાં શાંતિ ક્યાંથી થાય? પ્રભુના દર્શનની ઝાંખી તે કેવી રીતે થાય? કઈ રસ્તો સૂઝતો જ નથી. આર્તનાદ શ્રી સ્મરણ કરવા લાગી અને વારંવાર નમસ્કાર કરે છે. પ્રભુના સ્વરૂપમાં એક ધ્યાન બની ગઈ. તદાકાર વૃત્તિ થઈ ગઈ. દેહ દશા વિસરાઈ ગઈ. બધું જ ભૂલી ગઈ. તો પ્રભુ તેને કેમ વિસરે? લીલુએ જલ પ્રસાદનો ત્યાગ કર્યો અને વહાણ 1000 ગાંવ દૂર નીકળી ગયું. લીલુને અપરિમિત વિરહ થયો છે. જે પ્રભુના જન્મદિવસના ઉત્સવ ઉપર હું રહી શકી. આજે સામૈયાનો દિવસ છે ને હું આ લૌકિકમાં ફસાઈ પડી. હે પ્રભુ, તમારી ઈચ્છા. એમ કહેતા નેત્રમાં જળ ભરાઈ આવ્યા અને ત્યારે એનો પતિ કહેવા લાગ્યો, તમે જમતા નથી, તેમજ પાણી પણ નથી પીતા, અને વળી આજે તો વિશેષ ઉદ્વિગ્ન બની ગયા છો. તો તમારા ગોપાલલાલ કાં તમારી આશા પૂરી ન કરે? ત્યારે લીલું કહેવા લાગી, તે તો સાક્ષાત મુનેશ્વર પૂર્ણ આનંદ પુરુષોત્તમ છે. તેની પાસે માંગણી થાય નહીં. તે પોતાના જીવને કાજે જ પ્રગટ્યા છે. લીલું જળ પ્રસાદ લેતી નથી, છતાં તેની દેહને કશી પણ અસર થઈ ન શકી, કારણ કે તે તો પોતાના સ્વપ્રભુના ધ્યાનમાં મગ્ન રહેતી. તેથી તેની દેહ પહેલા કરતા પણ દિવ્ય લાગવા માંડી. પણ લીલુના પતિના વચન શ્રી ઠાકોરજીથી સહન થયા નહીં. તેથી અનહદ પવન ઉપડ્યો અને મધદરિયે મહાન તોફાન જાગ્યું. સર્વ લાચાર થયા. સૌ પોતપોતાના ઈશને સંભાળવા લાગ્યા. પણ દરિયો બહુ મોજા મારે છે. વહાણ સ્થિર રહેતું નથી ને 1000 ગાંવથી દૂર વહાણ પાછું પોરબંદર આવ્યું. જય હો, જય હો. માત્ર 8 ઘડીમાં વહાણ પોરબંદર પાછું આવી પહોંચ્યું ને પ્રભુની અલૌકિક લીલા જોઈ મનમાં બહુ ખુશી થઈ. સામૈયાનો હજી સમય છે. વૈષ્ણવ ગામ બહાર બેઠા છે,
પુત્રી પાછી આવી એમ જાણી શેઠ શેઠાણી બહુ જ હરખાયા. લીલુ સૌની સાથે હળી મળી આવો ન કહી શકી તેવો અનુભવ થતા આનંદ પામી. સંકટ હરતા શ્રી ગોપાલલાલની કરુણતાથી સૌની સાથે ધોળ કીર્તન કરવા લાગી અને પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીના દર્શન કરી પોતે મનમાં ધારી હતી તે સામગ્રીને પ્રભુને ધરી. આવી અનહદ કૃપા જોઈને સ્મરણ કરતા ધરાતા જ નથી. લીલુબાઈનો પતિ તો આ બધું જોઈને આભો જ બની ગયો. એ પણ સર્વના ચરણમાં પડ્યો અને તે લીલુબાઈના સંગથી વૈષ્ણવ થયો. એવા લીલુબાઈ પૂરણ કૃપા પાત્ર વૈષ્ણવ થયા. માટે જ કહ્યું છે, ભાવ વડે વશ થાય કૃપાનિધિ. ભાવ વડે વશ થાય કૃપાનિધિ. જે એના ગુણ ગાય કૃપાનિધિ એની વારે થાય કૃપાનિધિ. જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુંદાસાનો દાસ શરણ જાણીને મને ક્ષમા કરજો. બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય.